બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની. રાજકોટના આંગણે શ્રી સ્વામિનારાયણ સમર્પિત યોગ મંડળ દ્વારા આયોજિત આ ઘર સભાનું આવું સરસ રૂડું આયોજન થયું તથા આપણા સૌના વ્યાસપીઠ પર બિરાજમાન આપણા સૌના ગુરુ એટલે કે નિત્ય સ્વરૂપ સ્વામી વિશે કહીએ ને એટલું ઓછું છે. અરે ઘર સભાથી ઘરો મહેકાવ્યા, પથરાવ્યો પૂર્ણનો પ્રકાશ. ઘર સભાથી ઘરો મહેકાવ્યા, પથરાવ્યો પૂર્ણનો પ્રકાશ. એટલે વાડમ વણિયા વેડ એવા ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસ. અરે વાણી વચનામૃત સમી મરતોય આવ્યા પ્રાસ, વાણી વચનામૃત સમી મરતોય આવ્યા પ્રાસ એવા વક્તા શ્રી નિત્ય સ્વરૂપદાસ તથા અહીં ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો તથા મારા વાલા ભગવાનના ભક્તોને આ રુદ્ર હીરાપરાના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બોલો જય શ્રી સ્વામિનારાયણ. અરે ગુરુ, આ સૌ આમ ધીમે ધીમે કેમ બોલે છે? આમને ઊંડે શંકા તો નહીં હોય ને કે કોરોના પાછો આવશે તો વાલા ભગવાનના ભક્તો, આજે હું તમને જણાવી દઉં કે શંકા ન રાખતા, કારણ કે લંકાના રાવણ કરતા તો શંકાનો રાવણ ખૂબ ભયાનક હોય છે. જે માણસને પોતાના ઉપર અને પોતાના કાર્ય ઉપર ભરોસો ન હોય ને ગુરુ, તે જ માણસ ગમે એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી પોતાનું ધ્યેય સિદ્ધ કરે છે. તેમનું તાજું ઉદાહરણ આપણી સામે બેઠેલા ગુરુ તથા તમામ પરમહંસો છે. આવી રોમમાં વ્યાપી જાય એવી ધાર્મિકતાથી તડબોળ આ ગુરુ અને આ રાધારમણ સ્વામી જેવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોને જેટલા નમન કરીએ એટલા ઓછા છે. अरे गुरु, जंग लगी तलवारों पे अब तो धार चढ़ानी होगी. अरे गुरु, जंग लगी तलवारों पे अब तो धार चढ़ानी होगी. कुछ लोग बैठे गलत फहमी में, उसे स्वामीनारायण संप्रदाय की ताकत दिखानी होगी. અરે ગુરુ, ભારતની ભૂમિને પ્રતાપ છે કે કેટલાય વિદેશીઓ આક્રાંતાઓની ગુલામીમાંથી ગુજરવા છતાં પણ આજે આ ભારતની હિન્દુ સંસ્કૃતિની ધરોહર આજે પણ અડીખમ ઊભી છે. તેમનું આપણને અભિમાન છે અને હોવું પણ જોઈએ, કારણ કે ગુરુ, આજની આ સંસ્કૃતિ ઉજાગર કરવા માટે બલિદાનની જરૂર છે. અરે ગુરુ, આજનો આ યુવાન કે યુવતી જેના પર ઘર પરિવાર અને સમાજની જવાબદારી છે તે યુવાન આજે પાંગડો થતો જઈ રહ્યો છે અને તેમના માતા પિતાની નાની શિખામણોથી અકળાઈને તે આત્મહત્યાના પ્રયાસો તરફ ઢળી રહ્યો છે. પાન, માવા, બીડી અને ડ્રગ જેવા નશીલા પદાર્થો તરફ વળી રહ્યો છે. અરે ગુરુ, આવું યુવતન આપણા દેશનું ભલું કરી શકશે? અરે ગુરુ, આવું યુવતન આપણા હિન્દુ ધર્મનું ભલું કરી શકશે? અરે ઉચ્ચ ખ્વાબોं के लिए गहराई से काम करना पड़ता है, यूं ही नहीं मिलती कामयाबी किसी को. मेहनत की आग में दिन रात जलना पड़ता है. અરે ગુરુ, મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ થશે કે જ્યારે શાસ્ત્ર એટલે ધર્મ અને શસ્ત્ર એટલે સરકાર આ બંનેનો સમન્વય થશે ને ગુરુ, ત્યારે જ આપણે આપણા ભારતનું નિર્માણ કરી શકશું. મારા વિચારે સાચું રાષ્ટ્ર નિર્માણ ત્યારે જ થશે કે જ્યારે આ ભારતનો નાગરિક અંધશ્રદ્ધામાંથી બહાર આવશે. તો હે મારા ધર્મગુરુના આશ્રિતો, તમે ઊભા થઈ જાઓ. તમે જ ભારત માતાના રક્ષક છો, તમે જ ધર્મ અને મંદિરના રક્ષક છો. ત્યારે તમે આંખોથી નબળા ન બનો, હૃદયથી ગરીબ ન બનો. અરે હે મારા સાવજો, તમે ગાઢ નિંદ્રામાંથી જાગો અને સાબદા થઈ જાઓ. અહીં બેઠેલા જેટલા પણ વડીલો છે તે સરદાર વલ્લભભાઈ પટેલ અને મૂળજી બ્રહ્મચારીની ભૂમિકામાં આવી જાય, અને જેટલી પણ માતાઓ છે તે રાણી લક્ષ્મીબાઈ અને લાડુબાની ભૂમિકામાં આવી જાય. અને પછી પોતપોતાના બંને હાથ ઊંચા કરીને મારી સાથે પ્રતિજ્ઞા કરો પોતપોતાના બંને હાથ ઊંચા અને કરો મારી સાથે પ્રતિજ્ઞા. હું વડીલો અને માતા પિતાના આજ્ઞાનું પાલન કરીશ. હું આવા ગુરુના આશીર્વાદ લઈ આગળ વધતો રહીશ. હું મારા સ્વપ્નના બનતા ભારત માટે બધા જ કાર્યો કરીશ. હું સંસ્કૃતિ અને ધર્મને ઉજાગર રાખીશ. હું મારા ભારત માતાને વિશ્વગુરુના આસન પર બિરાજમાન કરીને જ રહીશ. મૂકી દો હાથ નીચે. નई उम्मीदें जगाना है, अब तो अंधकार को चिढ़ता हुआ एक नया सूरज उगाना है. कांटों से कहीं दूर न फूल खिलाने हैं.
मुझे एक मेरे साफ दिल से एक नया भारत बनाना है, एक नया भारत बनाना। जो गुरु मने कोई पूछे ने कि तू कौन छो तो હું પાડીશ ખંજોળ અને છાતી પર હિન્દુસ્તાન લખી દઈશ। જો ગુરુ મને કોઈ પૂછે ને કે તું ક્યાં રહે છો તો આપ જેવા ગુરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓની જન્મભૂમિનું નામ દઈ દઈશ અને પાછળથી જિંદગી બચશે ને ગુરુ એ આપણા ભારત માતાના નામે કરી દઈશ અને રગ રગમાં હિન્દુસ્તાન લખી દઈશ। અને અંતમાં આવા ગુરુ અને આ તમામ બ્રહ્મનિષ્ઠ રાધારમણ સ્વામી જેવા તમામ બ્રહ્મનિષ્ઠ સંતોની ઉપસ્થિતિ હોય અને ત્યારે હું કહું કે હું આપ જેવા ગુરુને હૃદયની વચ્ચોવચ્ચ રાખું છું કે આપ જેવા ગુરુને હું હૃદયની વચ્ચોવચ્ચ રાખું છું। અરે સ્વામી મને લોકો કહે છે કે રુદ્ર તારો જમાનો છે, અરે સ્વામી મને લોકો કહે છે કે રુદ્ર તારો જમાનો છે, પણ એ કહેવાવાળા લોકોને થોડી ખબર છે કે આપ જેવા ગુરુ રાધારમણ સ્વામી જેવો બ્રહ્મનિષ્ઠ સંતો અને હરિકૃષ્ણ મહારાજ એ જ મારો ખજાનો છે, એ જ મારો ખજાનો છે। અને લાસ્ટમાં હું એટલું જ કહીશ કે આપણા ગુરુએ સુંદર મજાનું સૂત્ર આપ્યું છે, હું મુક્ત છું। તો હું આશા રાખું છું કે તમામ ભક્તો અને હું મુક્ત ભાવે ભજન કરો તો મારી સાથે બોલો, હું મુક્ત છું, હું મુક્ત છું, હું મુક્ત છું, મહામુક્ત છું। અસ્તુ, જય હિન્દ, અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ, બોલો સ્વામિનારાયણ ભગવાનની। જોરદાર તાલીઓથી રુદ્રને વધાવી લો। કહેવાય છે કે वो खुद ही तय करते हैं मंजिल आसमान की और परिंदों को सिखाई नहीं जाती, तालीम नहीं दी जाती उड़ान की। એકવાર જોરદાર તાલીઓથી વધાવી લઈએ। 10 વર્ષનો આ બાળક છે, અડધાની મોટર છે પણ અઢીનું કામ આપે એવો છે। સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ ગૌરવ વધારશે આવા સદગુરુ સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સંપ્રદાયની સેવા કરે। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।